તો જય માતાજી મિત્રો, નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે જવાનું છે વાડીએ દવા છાંટવા। અને પછી આપણે વાડીએ પહોંચી ગયા છે। તો મોટા ભાઈની ગાડી છે એટલે મોટા ભાઈ પણ અગાઉ આવી ગયેલા છે। વાડીએ પહોંચીને પહેલાં તો આપણે ટાંકી જ ધોવાની, ટાંકીમાં પાણી છે કે નહીં। જો મિત્રો આ કપાસની અંદર દવા છાંટવાની છે। તો પહેલાં આપણે ટાંકી જોઈ દેવી, ટાંકી ભરી છે કે નહીં। તો ટાંકી ખાલી છે તો પહેલાં આપણે મોટર ચાલુ કરીને ટાંકી ભરી લેવી। ફાઇનલી મિત્રો ટાંકી ભરાઈ ગઈ છે અને હવે આપણે પોપ દવાનો ભરી લેવી। તો પહેલાં આપણે માવો ખાઈ લેવી અને પછી દવાનો પોપ ભરી પછી કરી દેવી દવા છાંટવાનું ચાલુ। અને પછી દવા કરવી કમ્પ્લીટ। દવાને પહેલાં બનાવી મોનો અને પ્રોફેનો 2 જ દવા છાંટવાની છે, કારણ કે કપાસની અંદર કોઈ જાતનો રોગ નથી, એટલે કુણેપની સ્પેશિયલ કુણેપની દવા છે, એટલે મોનો પાવડર 2 જ દવા છાંટવાની છે। માણસો તો વાતો કર્યા રાખે આ છટાય પણ આપણે બીજી એક દવા છાંટવાની નથી। मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। તો ફાઇનલ મિત્રો આપણે હવે દવા કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે પોપ ભરીને કમ્પ્લીટ કરી નાખવી। તો દવા પોપની અંદર નાખી દેવી અને ત્યારબાદ પાણી નાખીને પોપ ભરીને કરવી કમ્પ્લીટ। તો ફાઇનલી મિત્રો પોપ ભરાઈ ગયો છે અને હવે આપણે કાનમાં હેન્ડસ્પ્રે નાખીને ગીત ચાલુ રાખીને દવા કરી દેવી છાંટવાનું ચાલુ। ને દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે। ત્યારબાદ 2 પોપ છાંટીને હવે કીધું ઘડીક પોરો ખાઈ લેવાય, પાણી પીને પછી પાછું પોપ ભરીને કમ્પ્લીટ કરીને પાછું પછી દવા છાંટવાનું કરી દેવી ચાલુ। પાછું આપણે ચાલુ કરી દીધું। ત્યારબાદ મિત્રો 14 પોપ છાંટીને હવે દવા ચટાઈ રહેશે। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। તો હવે ઘરે નીકળવી। ત્યારબાદ નીકળી ગયા ઘરે જવા માટે અને પછી રોડ ખાલી હતો એટલે લેવર ચાપી દીધું પછી તો। ત્યારબાદ મિત્રો આપણે ગામમાં પહોંચી ગયા। મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો પોપને મૂકી દીધો।